સુરતના સ્વિમર રોહન ચાસિયાનો જન્મ વર્ષ 1998માં થયો હતો. રોહનને જન્મથી જ 90% દિવ્યાંગતા હોવાને કારણે અન્ય બાળકોની જેમ દોડવું, રમવું, નાચવું એ સપનાથી વધુ કંઈ નહોતું. કમરથી નીચેનો ભાગ કોઈપણ પ્રકારની હિલચાલ કરી શકતો નહોતો. માતા-પિતાએ રોહનને શ્રેષ્ઠ ડોક્ટરોને બતાવ્યો, પણ ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે આની સારવાર કોઈપણ દેશમાં શક્ય નથી. આ વાત એક સામાન્ય વ્યક્તિ માટે નિરાશાનું કારણ બની શકે, પણ રોહન માટે આ એક ચેલેન્જ હતી. રોહન ચાસિયાએ પોતાની સંઘર્ષભરી જીવનયાત્રામાં વર્ષ 2015માં ધોરણ 12ની પરીક્ષા 2 વિષયમાં ફેલ થયો. એ સમય દરમિયાન રોહને સ્વિમિંગ જોઈન કરવાનો નિર્ણય લીધો હતો અને સ્વિમિંગ કોચને મળીને સ્વિમિંગ જોઈન કર્યું હતું. જોકે રોહનની દિવ્યાંગતાને કારણે ડોક્ટરે પણ સ્વિમિંગ ફોર્મમાં સહી કરવાની ના પાડી હતી, જ્યારે રોહનના માતા-પિતાએ તેને પૂરો સાથ સહકાર આપીને હિંમત આપી હતી. સ્વિમિંગની ટ્રેનિંગ લીધા બાદ કર્ણાટકના ગેલગામ ખાતે યોજાયેલી નેશનલમાં જુનિયર બોયઝની S8 કેટેગરીમાં 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં રોહને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. રોહનને ડિસેબિલિટી કોઈ દિવસ આડે આવી નથી. વર્ષ 2013માં ખેલ મહાકુંભમાં દિવ્યાંગ કેટેગરીમાં 100 મીટર ટ્રાયસિકલ રેસ અને ડાર્ટ ગેમમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પછી નેશનલ પેરાલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.